લાલભાઈ સેવક છે આપણો મંદિરના। તો મિત્રો ઠેક લાગીને આપણે જોઈએ તો સુધી હાડીઓ દેખાય એ ઉપર ખબર પડે કે મિત્રો અહીંયા માનતા કેટલાની માનતા પૂરી થયેલી છે અને કેટલી સાડીઓ ચડેલી છે। જય માતાજી મિત્રો, તમારું બધાને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો સવારમાં બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારે આપણે જવાના છીએ એવી જગ્યાએ જ્યાં મિત્રો 10 લાખથી વધારે સાડીઓ ચડેલી છે। તો અત્યારે હાલ આપણે નીકળી રહ્યા છીએ અને આ જીયા અને ગુડી બે લેસન કરો છો। લેસન નહીં કરતા, હું ગુડી મને ચોપડો મિત્રો ટાઈમ બગાડ્યા વગર આપણે નીકળીએ છીએ। તો બને રહેજો વિડીયોમાં અને વિડીયો સુધી ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ। ટ્રાફિક ખતરનાક થઈ ગયો। અહીંયા ખોદેલું કામકાજ ચાલુ છે। મિત્રો આપણા વસ્ત્રાલ ચોકડે ફસાઈ જાય ટ્રાફિકમાં, જોઈ શકો તમે। વસ્ત્રાલ મેટ્રો હો ઉપર થઈને જવાય, બધા આઉટસાઇડમાં આવો છો। एक लगे ट्राफिक जाम हो मित्रों, वस्त्राल सर्कल से आ ट्राफिक जाम जोरदार थी गयो। तो मित्रों फाइनली आप मंदिर पहुंची गया छी। हाई पावर चूड़ेल में मित्रों तमे जोई सको छो घणी मात्रा में हाड़ीओ छे। हाड़ीओ त्यारे कोर जोईए तो हाड़ीओ ढाड़ीओ यार कोर જોઈએ તો હાડીઓ છે। તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી પ્રસાદ લઈ લઈએ। કેટલા? 40। તો
મિત્રો ફાઇનલી આપણે પ્રસાદ લઈ લીધું, ચૂંદડી લઈ લીધી, અગરબત્તી લઈ લીધી છે. હવે મંદિરમાં જઈએ. અહીંયા જય તો મિત્રો ફાઇનલી આપણે હાઈ પાવર ચૂડેલમાં પહોંચી ગયા છીએ. તમે દર્શન કરી શકો. હાડીઓ તમે જોઈ શકો. હાડીઓ ઘણી માત્રામાં હાડીઓ બહાર ખાવા દે પેલાને એવું નહીં તું જોવા ને નામદાર એ જો મહિનાદારી હોય તો શું કે ખબર તું જો ને ભાઈ કાઢીને લઈને બે. મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચૂડેલ માતાના મંદિરે, જ્યાં જ્ઞાનપુર ચોકડીથી અડધો કિલોમીટર અંદર આવેલું છે. અને અહીંયા મિત્રો 9 લાખ સાડીઓથી વધુ અહીંયા માનતાની ચઢેલ છે. અને હાઈ પાવર ચૂડેલ માનું મંદિર છે. તમે જોઈ શકો પાછળ કમ્પ્લીટ. અહીંયા માતાજીના શીરો, ચવાણું અને દારૂ પણ ચડે છે અહીંયા. તો તમે જોઈ શકો. આપણો લોકેશનમાં તમને બતાવી દો. હા તે છે કંઈક લોકેશન. ચારે બાજુ મિત્રો સાડીઓ છે. તો આ કુંડમાં આપણો ધૂપ થાય છે, શીરાનું, દારૂનું અને ચવાણાનું. અને આ મંદિર છે હાઈ પાવર ચૂડેલમાં, જ્યાં જ્ઞાનપુર ચોકડીથી બસ અડધો કિલોમીટર જેટલું અંદર છે. કમ્પ્લીટ મિત્રો ચારે કોર સાડીઓ 9 લાખથી વધારે મિત્રો અહીંયા સાડીઓ માનતાની ચડેલ છે. અને અહીંયા માનતાજી માનસ એ મિત્રો પૂરી પણ થાય છે. એટલા માટે અહીંયા સાડીઓ ચડાવવામાં આવે છે. બહાર જઈએ તો મિત્રો બહાર પણ સાડીઓ વધારે. બસ ફોટનો આઈસ કે નહીં આવું લાલભાઈ સેવક છે આપણો મંદિરના. મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. અને અહીંયાનું કેવું છે 10 લાખથી વધારે સાડીઓ અહીંયા ચડી ચૂકી છે માનતાની. આ મંદિર મિત્રો હું પહેલી વખત અહીંયા જોવા આવ્યો છું. અને ઘણી માત્રામાં સાડીઓ હોય ઘર તમે જોઈ શકો. અંદર જઈએ તો બહાર જઈએ, બહારથી મિત્રો રોડ ઉપરથી જ ચાલુ થઈ જાય સાડીઓ. અહીંયા માનતાની ચડાવવામાં આવે છે. તો મિત્રો ઠેક લાગીને આપણે જોઈએ તો સુધી હાડીઓ દેખાય એ ઉપર ખબર પડે કે મિત્રો અહીંયા માનતા કેટલાની માનતા પૂરી થયેલી છે અને કેટલી સાડીઓ ચડેલી છે. મિત્રો 10 લાખથી ઉપર અગર હાડીઓ ચડેલી છે. તમે જોઈ શકો. ઠેક લાગીને જોઈએ તો હાડીઓ દેખાય. અને આ બાજુ જોઈએ તો હાડીઓ દેખાય. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. અને આટલેથી કરીએ છીએ વિડીયોનો અંત. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય. બાય બાય. मैंने जानी इश्क की गली